અમદાવાદમાં પોલીસ અધિકારીની ચેમ્બરમાં જ ભાજપ નેતાના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને પોલીસની હાલ ભારે ટીકા થઈ રહી છે. અમદાવાદ એસીપી કચેરીમાં ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે કેક કાપી હતી, જેમાં ભાજપ નેતા યોગેશ ગઢવી સહિત ડીસીપી અને અન્ય કેટલાક પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ મામલે ડીસીપી કાનન દેસાઈએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ વિડીયો બર્થડેનો નહીં પરંતુ રથયાત્રાના બ્લડ કેમ્પના સેલિબ્રેશનનો છે. જો કે સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે 33 જેટલા ગેરકાયદે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં અબ્દુલ શેખ તેના ઘરમાં મોટા પ્રમાણમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર રાખીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે કેતકી સોસાયટીમાં આવેલ તેના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે અહીંથી 33 જેટલા ગેરકાયદેસર ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેના પગલે પોલીસે અબ્દુલ શેખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કોઈપણ ફાયર સેફટી વગર રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવેલા સિલિન્ડરોના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લેત તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદ પીસીબીની ટીમે બોપલમાંથી વિદેશી દારૂની 1140 બોટલ ભરેલી ગાડી સાથે 2 ખેપિયાઓને ઝડપી લીધા છે, જેમાં પીસીબીની ટીમે બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 1140 બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે ગાડીના ડ્રાઈવર રમેશ બિશ્નોઈ અને ગણપત બિશ્નોઈને અટકાયતમાં લઈને પૂછપરછ કરતા આ ખેપિયાઓ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવી નડિયાદમાં રહેતા કાકા નામના બુટલેગરને આપવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું, જેના પગલે પોલીસે આ બુટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.